બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। દાંતા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાના આક્ષેપો સાથે જ હોસ્પિટલની પોલ ખુલી છે। દાંતાના કોંગ્રેસના મહામંત્રી ભૂપતસિંહ વાઘેલાને છાતીમાં દુખાવો થતા અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ ન હોવાનું જણાવ્યું હતું। સરપંચ હરપાલસિંહ રાણાએ આ અંગે અધિકારીઓને ફોન કર્યા, પરંતુ રાત્રે કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યો નહોતો, તેમજ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું। સરપંચે ડોક્ટર પાસેથી ઇન્સ્ટ્રુમેન્ટ બંધ હોવાનું લેખિતમાં લીધું હતું। દાંતા પર પેશન્ટ આવ્યું હતું, થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું, 162 110 બીપી હતું અને પેશન્ટને એડવાઇસ કર્યું કે ઇસીજી એકવાર નીકળવો જોઈએ અને ઇસીજી અહીંયા આગળ ઇસીજીનું મશીન છે દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે, એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટને હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે। કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ। અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં, સરકારી હોસ્પિટલ છે। અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે। એક સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે, ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર। તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી, તો કોના જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્રએ અમને ખબર જ પડતી નથી અહીંયા। અને આ દર્દીને કંઈ થઈ જાય તો એનું જવાબદાર કોણ છે? રાત્રે ડૉક્ટર સાહેબને બતાવેલ, બીપી ચેક કરેલ, બીપી થોડું ઊંચું હતું, ઇસીજી કરાવવાનું કહેલ તો ઇસીજી મશીન છેલ્લા 2 મહિનાથી બંધ છે એવું અમને જવાબ મળેલો। અમે પૂછતો અહીંના સિવિલ સર્જનશ્રી પોતે હાજર નથી, એમને પૂછતો અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોની જોડે છે, તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે। ગઢવી સાહેબને પૂછતો ફોન દ્વારા પૂછતો એમને કીધેલું કે ભાઈ મારી જોડે કોઈ ચાર્જ છે નહીં। અમે સીડીએચઓ સાહેબને પૂછેલું તો સીડીએચઓએ 12:30 વાગે અમારો ફોન ઉપાડેલો નથી, અમને કોઈ પ્રત્યુત્તર જવાબ મળેલો નથી।